આજનો જે આપણો ટોપિક છે ચેપ્ટર 1 ના જેટલા સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો એકને દરેક વિદ્યાર્થીને એક જનરલ સૂચના કે દરેક વિદ્યાર્થી જે આ વિડીયો જોતી વખતે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસે, કારણ કે જે આપણે એક્ઝામ્પલની ચર્ચાઓ કરવાની છે એમાં જે રકમ છે એ આપણે ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરવો પડશે. સ્વાધ્યાયનો જે દાખલો છે એ 15મો સ્વાધ્યાયનો 1.15મો જે દાખલો છે તો આપણે જોશું પહેલા એની રકમ શું કહે છે. એમાં કીધું છે કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર 3 × 10³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમનો વિચાર કરો. એટલે તમને એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E સદિશ અને એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે 3 * એનું મૂલ્ય છે 10³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે ધન I અક્ષની દિશામાં છે, x અક્ષની દિશામાં છે. એમાં જે પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે એ પહેલા પ્રશ્નમાં એવું કીધું છે કે yz સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. જે પહેલો પ્રશ્ન છે એમાં તમને એવું કીધું છે કે એક સમતલ છે કે જેની બાજુની લંબાઈ કેટલી છે તો કે 10 સેન્ટીમીટર અને ઈ સમતલને yz સમતલ સીમા રાખવામાં આવે છે તો એની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ છે એ કેટલું હશે. તો આપણે એક આકૃતિ છે એના દ્વારા એ વસ્તુ સમજી શકીએ કે જે ત્રિપરિમાણમાં આપણે ત્રણેય અક્ષિસ દર્શાવી છે x y અને z. મિત્રો જો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે ધન x દિશામાં, એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા, એનું મૂલ્ય છે 3 × 10³ I કેરેટ. હવે તમને એક સમતલ આપેલું છે એ yz સમતલમાં આપેલું છે એટલે આપણે એને અહીંયા દર્શાવી શકીએ. સમજો yz સમતલ છે એમાં એક સમતલ આપેલું છે કે જેની બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર છે, એટલે કે આની વાત કરીએ તો તમને પ્રશ્ન એવો કર્યો છે કે આની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું. તો આપણું જે ફ્લક્સ નું સૂત્ર છે એનો અહીંયા ઉપયોગ થશે. ફ્લક્સ E સદિશ ડોટ A સદિશ. જ્યાં A સદિશ શું દર્શાવે છે તો કે જ્યાં સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ. ટૂંકમાં આ જે સમતલ છે એનું ક્ષેત્રફળ તમારે ત્યાં લખવાનું થાય. પછી આપણે એને સૂત્ર મૂકતા હતા ડોટ પ્રોડક્ટ છે એટલે E × A cos θ. જ્યાં θ એટલે શું દર્શાવે છે, આ જે θ એંગલ છે તો ઈ જે છે એ આ જે સમતલનો ક્ષેત્રફળ સદિશ સમજો અને વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એની વચ્ચેનો એંગલ. તો સ્વાભાવિક જ છે કે જ્યાં yz સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને લંબ બહાર તરફ હોય. તો અહીંયા પણ જે આ ક્ષેત્રફળ સદિશ છે સમતલને લંબ બહાર તરફ એટલે આ તરફ આપણે વિચારવાનું થશે. તો તમે જોઈ શકો છો E સદિશ ને A સદિશ વચ્ચેનો એંગલ કેટલો થશે 0. તો ફ્લક્સ psi E × A. આમાં આપણે કિંમત મૂકી દઈશું. E ની કિંમત છે 3 × 10³ A ની કિંમત A એટલે આ જે સમતલ છે એનું ક્ષેત્રફળ. તો જો એ સમતલની જે લંબાઈ છે એ તમને આપેલી છે L બરાબર આની બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર છે. તો જે ક્ષેત્રફળ થશે A બરાબર ઈ થશે L², કારણ કે ચોરસ છે તો L² એટલે 100 સેન્ટીમીટર². સિમ્પલ 100 સેન્ટીમીટર² ને તમારે મીટર² માં કન્વર્ટ કરવું પડશે. તો એનો જે આન્સર આવશે 10⁻² મીટર². તો હવે મિત્રો જે ક્ષેત્રફળ છે કેટલું થયું 10⁻² મીટર². તો આપણો જે આન્સર છે આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જે આન્સર છે આપણો આવશે 30 ન્યૂટન મીટર² પ્રતિ કુલમ. આ આપણું ફ્લક્સ હશે. સિમ્પલ. આ જે સમતલ છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ. હવે એમાં તમને એક બીજો ક્વેશ્ચન છે પૂછ્યો છે પાર્ટ બી. પાર્ટ બી માં તમને એવું કીધું છે કે જો આ ચોરસના સમતલને દોરેલો લંબ સમજો બરાબર, ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી કેટલું ફ્લક્સ હશે. અહીંયા બરાબર આ પ્રશ્ન છે વિચારવાનો છે કે તમને જે એંગલ 60 ડિગ્રી અંદર આપેલો છે ઈ 60 ડિગ્રી આ જે ચોરસ છે ઈ ચોરસના સમતલને દોરેલો લંબ એટલે આની વાત કરીએ
ચોરસના સમતલને દોરેલો લંબ એ x અક્ષ સાથે કેટલો એંગલ બનાવે છે 60 ડિગ્રી. હવે મિત્રો તમે જુઓ આપણું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે x અક્ષ. આનો જે ક્ષેત્રફળ સદિશ છે ઈ આ ધન x અક્ષ સાથે 60 ડિગ્રી કોણ બનાવે છે અને આનો ક્ષેત્રફળ સદિશ અને સમતલને લંબ બહાર તરફ હોય સિમ્પલ. તો અહીંયા શું કહેવા માંગે છે કે ઈ સદિશ અને જે સમતલનો ક્ષેત્રફળ સદિશ છે એમની વચ્ચેનો જે એંગલ છે કેટલો છે મિત્રો તો કે 60 ડિગ્રી. સમજજો બરાબર. તો હવે એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું તો આપણે ફરીવાર સૂત્રનો ઉપયોગ કરશું E * A cos θ બરાબર. આ E * A આપણે અગાઉ મેળવી લીધેલું છે. જો આ E * A છે કેટલા આવે છે તો કે 30. લાઈન લખશું 30 અહીંયા આવશે cos 60 એટલે 1/2. તો અહીંયા થશે 30 ગુણ્યા 1/2 એટલે જે આપણો આન્સર આવશે psi = 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ જે મિત્રો છે ઈ પાર્ટ A નો જે આન્સર છે ઈ 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આવશે અને પાર્ટ B માં જે આન્સર છે ઈ 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આવશે. હવે ખાસ કરીને આપણે પાર્ટ B છે ની એક બીજી એક સમજૂતી મેળવી કે તમને રકમમાં એવું કીધું છે કે સમતલને દોરેલો લંબ ધન x અક્ષ સાથે આટલો ખૂણો બનાવે છે એટલે કે 60 ડિગ્રી. ઈ જગ્યાએ તમને એવું કીધું હોય કે સમતલ છે ઈ સમતલ ધન x અક્ષ સાથે 30 ડિગ્રી ખૂણે રાખેલ છે. સમજજો બરાબર. અથવા તો એમ કે આ જે સમતલ છે ઈ ધન x અક્ષ સાથે 30 ડિગ્રીના કોણે છે એટલે કે સમતલ આ રીતે છે. સમજો આ ધન x અક્ષ એની સાથે જે સમતલ છે આ રીતે રાખેલું છે 30 ડિગ્રીના કોણ. આની વાત કરીએ સિમ્પલ. હવે તમને એમ પૂછીએ કે આ સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવો તો અહીંયા જે આપણે થીટા 60 લીધો ઈ હવે અહીંયા 60 નહીં થાય. શા માટે? કારણ કે આપણે ત્યાં એંગલ લઈશી થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે ખાસ વસ્તુ યાદ રાખવાની. ઈ જે ખૂણો છે ઈ વિદ્યુત ક્ષેત્ર અને તમે જે સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સની વાત કરો છો એના ક્ષેત્રફળ સદિશ સાથે બનતો એંગલ છે અને કોઈ પણ સમતલનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને લંબ હોય. આ યાદ રાખો. તો અહીંયા જે આપણે એંગલ મેળવવાનો થાય આ કન્ડિશનમાં એમાં થીટા બરાબર 90 માઈનસ આ કરવા પડે 30 એટલે આપણો જે આન્સર છે એ 60 આવશે. જો અહીંયા 60 આપેલા હોય તો આપણો આન્સર છે કેટલો આવશે 30. એટલે આ વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખવાની. નેક્સ્ટ બીજો અંદર તમને એક ક્વેશ્ચન છે 1.16. તો હવે એની ચર્ચા કરશું આપણે. રકમ છે બરાબર અંદર વાંચશું જે બુકમાં આપેલી છે એ પ્રમાણે. જો એમાં તમને કીધું છે કે 20 સેન્ટીમીટર બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલી હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. એટલે મિત્રો આપણે આ જે દાખલો છે 1.16 એમાં રેફરન્સ તરીકે સ્વાધ્યાયનો 1.15 મો દાખલો છે લેવાનો છે. એટલે અત્યારે આપણે જે ચર્ચા કરેલી એમાં વિદ્યુત ક્ષેત્ર છે આટલું હતું. E સદિશ બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. પછી તમને એવું કીધું છે એક સમઘન છે કે જેની બાજુની લંબાઈ છે કેટલી છે તો કે 20 સેન્ટીમીટર. ઈ યામ સમતલોને સમાંતર રાખેલ હોય ઈ કન્ડિશનમાં એને મૂકેલ છે. તો આપણે એક સમઘન છે વિચારી શકીએ આ રીતે. સમઘન છે કે જેની બાજુની જે લંબાઈ છે એ 20 સેન્ટીમીટર તમને અંદર આપેલી છે. સિમ્પલ. અને ઈ યામ સમતલોને કેવો છે તો કે સમાંતર એટલે કે આ રીતે. તો અહીંયા આપણે ત્રિપરિમાણમાં ઈ સમઘન છે દર્શાવી શકીએ આ રીતે. x એક્સિસ y એક્સિસ અને z એક્સિસ. હવે આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે સમજજો એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે x દિશામાં. સિમ્પલ. ન્યૂટન પ્રતિ કુલમ. આપણે આજે સમઘન છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ છે એની વાત કરવાની છે. તો સમજજો મિત્રો
અહીં આપણે જે બેઝિક કન્સેપ્ટ છે વિદ્યુત ફ્લક્સનો એનો ઉપયોગ થશે. આપણી પાસે ફ્લક્સનું સૂત્ર આપણે આ લખીશું કે psi is equal to E into A cos theta, જ્યાં થીટા જે છે એ E સદિશ અને A સદિશ વચ્ચેનો ખૂણો છે. આપણે આ જે સમઘન છે એની સાથે સંકળાયેલ ફ્લક્સની વાત કરવી છે તો એની બધી બાજુઓ છે એની વાત તમારે કરવી પડે. સિમ્પલ. પહેલામાં બાજુની વાત કરીશ. જો એના નીચેનું જે સમતલ છે એની આપણે ચર્ચા કરી. આ જે સમતલ છે ક્યાં છે તો કે xz સમતલમાં છે. આ બંને બાજુ સમઘનની આ બંને બાજુઓ ક્યાં છે તો કે xz સમતલ. હવે સિમ્પલ, આનો ક્ષેત્રફળ સદિશ આ રીતે થાય ઉપર તરફ, અને આ જે સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ નીચે તરફ થશે. તો તમે જોઈ શકો આકૃતિમાં કે આ જે સમઘનની સપાટી છે એની સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં, કારણ કે એનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એ બંને પરસ્પર કેવા થાય? લંબ. જો એ લંબ થાય તો આ થીટાની કિંમત 90 મૂકો એટલે ફ્લક્સ કેવું આવશે? શૂન્ય. એટલે અહીંયા કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. અહીંયા 0 થાય, અહીંયા પ્લસ કેવું થાય? શૂન્ય. હજી આગળ એક આ સમતલની આપણે વાત કરી કે જે xy સમતલ છે. સમજજો બરાબર. આગળની બાજુનું સમતલ અને પાછળની બાજુનું સમતલ, એનો એક ક્ષેત્રફળ સદિશ સમતલ લંબ બહાર તરફ, અને એની પાછળનું જે સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ આ સમતલને લંબ અંદર તરફ છે. આપણે ત્રિપરિમાણમાં 3 ડાયમેન્શનમાં એઝ્યુમ કરવાનું છે. સમજજો બરાબર. આ જે બાજુ છે એની હું વાત કરું છું, એની સાથે સંકળાયેલ ફ્લક્સની વાત છે. તો એનો ક્ષેત્રફળ સદિશ એ પણ વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનો કોણ બનાવે, તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું થશે? શૂન્ય. તો રહી વાત કઈ તો આ બે સમતલ જો હવે આ જે સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થશે, તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે આ બંનેનો તમારે ગુણાકાર કરવો પડશે, અને આ કન્ડિશનમાં થીટા બરાબર કેટલો થશે? 0. સિમ્પલ. સેમ ઈ જ રીતે આ સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ આ તરફ થશે. એ છે વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે, તો અહીંયા જે થીટા છે એ 180 ડિગ્રી મળશે. એટલે આ જે બંને સપાટી છે, સમજો આ સપાટી 1 અને સપાટી 2, ઈ બંને સાથે ફ્લક્સ સંકળાશે, પણ આનું ફ્લક્સ ધન હશે એટલા જ મૂલ્યનું ફ્લક્સ આની સાથે સંકળાય, પણ ઈ કેવું હશે તો કે નેગેટિવ ઋણ. એટલે આપણે સમગ્ર સમઘનની વાત કરી તો સમગ્ર સમઘન સાથે સંકળાય વિદ્યુત ફ્લક્સ ઈ કેવું થશે તો કે શૂન્ય. પરિવાર આ બંને બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું થાય? શૂન્ય. સેમ ઈ જ રીતે આગળનો જે સમતલનો જે ભાગ છે આ બાજુની વાત કરે છે, એની સાથે સંકળાયેલ, અને એવું તમારે પાછળ એઝ્યુમ કરવાનું, એની સાથે સંકળાયેલ ફ્લક્સ પણ કેવું થાય? શૂન્ય. રીઝન એક જ કે વિદ્યુત ક્ષેત્ર અને સમતલનો ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. રહી વાત આ બે સમતલની, તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ E into A થીટા બરાબર 0. હવે એટલું જ ફ્લક્સ આની સાથે સંકળાય, પણ આ નેગેટિવ હશે અને આ પોઝિટિવ હશે. બેનો સરવાળો કરશો એટલે સરવાળો છે કેવો મળશે? શૂન્ય. એટલા માટે આની સાથે સંકળાયેલ જે ફ્લક્સ છે એ થશે શૂન્ય, જે આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ એના પછીનો જે દાખલો છે 1.17. 1.17 મો જે દાખલો છે એમાં બે ભાગ આપેલા છે, A અને B. એની આપણે ચર્ચા કરવાની છે. પહેલું તમને કીધું છે એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ, આ તમને પહેલા ફ્લક્સ આપી દીધું છે, કુલ ફ્લક્સ psi is equal to કુલ ફ્લક્સ ની તમને અંદર કિંમત આપેલી છે 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. હવે આગળ પહેલો જે તમને અંદર પ્રશ્ન કર્યો છે કે બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે,
તો અહીંયા આપણે ગોસનો જે નિયમ છે એનો ઉપયોગ કરશું કે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર એ કુલ વિદ્યુતભાર મેળવવા માટે psi થશે q epsilon 0. q ને જે આપણે કરતા બનાવશું તો q થશે psi epsilon 0. હવે આગળ ફ્લક્સ એ તમને આપી દીધું છે 8 × 10 ની 3 ઘાત એપ્સિલોન 0 ની કિંમત 8.85 × 10 ની -12 ઘાત. હવે આગળ આનું કેલ્ક્યુલેશન કરશું 8 × 8.85 10 ની -9 ઘાત. સિમ્પલ. તો આપણો જે આ આન્સર આવશે q બરાબર ઈ આન્સર થશે 0.07 માઇક્રોકુલમ. સમજજો બરાબર. એટલે જે બોક્સની અંદર કુલ વિદ્યુતભાર છે એ કુલ વિદ્યુતભારની કિંમત થશે 0.07 માઇક્રોકુલમ. માઇક્રોકુલમ એટલે અહીંયા 10 ની -6 ઘાત કુલમ આવે. હવે આગળ અંદર બીજો પ્રશ્ન કર્યો છે કે જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કેમ અથવા ન હોય તો પણ કેમ? અહીંયા આપણને એક સિમ્પલ પ્રશ્ન છે એ કર્યો છે કે માની લો કે આ જે બોક્સ છે જે બી ક્વેશ્ચન છે એની ચર્ચા કરશું. આ જે બોક્સ છે આ બોક્સની અંદરનો એની સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ છે એ શૂન્ય છે. હવે ફ્લક્સ શૂન્ય હોય તો એ બે રીતે શૂન્ય હોઈ શકે. પહેલી કન્ડિશન એ છે કે કાં તો આની અંદર કોઈ વિદ્યુતભાર જ ન હોય એટલે કે કુલ વિદ્યુતભાર કેવો હોય તો કે શૂન્ય. અથવા તો બીજી કન્ડિશન એવી છે કે આના અંદર વિદ્યુતભાર તો હોય પણ એનો નેટ મૂલ્ય છે શૂન્ય થાય. કઈ રીતે? કે હું એમ કહું આના અંદર એક 10 કુલમ વિદ્યુતભાર છે અને બીજો વિદ્યુતભાર છે -10 કુલમ. તો આ બંનેનો સરવાળો કેવો થશે? શૂન્ય. તો પણ ફ્લક્સ કેવું થાય? શૂન્ય. એટલા માટે આના ઉપરથી આપણે એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય તો એનો મતલબ એવો ન થાય કે એના દ્વારા કોઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. જો વિદ્યુતભાર તો ઘેરાશે પણ એવી કન્ડિશનમાં હોય કે એ ઘેરાતો વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર શૂન્ય થતો. એક ધન હોય એટલો શું હોય? ઋણ. તોય ફ્લક્સ શૂન્ય થાય. બીજી કન્ડિશન એવી છે કે અંદર કોઈ વિદ્યુતભાર જ ન હોય. જો કોઈ વિદ્યુતભાર જ નહીં હોય તોય ફ્લક્સ કેવું થશે? શૂન્ય. નેક્સ્ટ એના પછીનો જે ક્વેશ્ચન છે 1.18. ચાલો એના પછીનો જે ક્વેશ્ચન છે 1.18 એમાં એક તમને આકૃતિ છે બુકમાં આપેલ છે અને કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? એટલે તમને બુકમાં છે આટલી જ આકૃતિ આપેલી છે. એક ચોરસ આપેલું છે અને ઈ જે ચોરસ છે એની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. ઈ ચોરસના સેન્ટર પોઈન્ટ છે એટલે કે મધ્ય બિંદુ છે ત્યાંથી સેન્ટર પોઈન્ટ થી લંબ તરફ 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ એક વિદ્યુતભાર છે રાખેલી. તમને પ્રશ્ન એવો કર્યો છે કે એની સાથે સંકળાયેલ ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય છે કેટલું હશે? આપણા જે ચોરસ છે એની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ છે શોધવાનું. સમજો. તો આપણે શું કરશું કે આ જે ચોરસ છે એમાંથી આ 10 સેન્ટીમીટરની બાજુવાળા એક સમઘનનો આપણે વિચાર કરી શકીએ. એ સમઘન છે એની એક બાજુ આ ચોરસ છે. સિમ્પલ. એક સમાન સમઘન છે સમમિત આકારનો. સમમિતિનો મતલબ એવો થાય કે આ સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. અને સમઘન છે તો મિત્રો આપણને ખબર છે કે સમઘન હોય તો એના કુલ 6 સમતલ હોય. એમાં એક સમતલ આપણી રકમમાં આપેલું છે અને એની સાથે સંકળાયેલ ફ્લક્સ છે આપણે કહેવાનું છે. તો તમે અહીં જોઈ શકો કે આ જે સમગ્ર સમઘન છે એના સેન્ટરમાં આ q વિદ્યુતભાર આવી છે. સિમ્પલ. તો અહીંયા જે સમઘન છે એને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહી શકીએ. ગાઉસિયન પૃષ્ઠ.
અને ઈ જે સમઘન છે એની સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ઈ આપણે અહીં લખી શકીએ, કુલ ફ્લક્સ psi is equal to થશે q upon epsilon 0. કારણ શું કે જે સમગ્ર સમઘન છે એની દ્વારા ઘેરાતો વિદ્યુતભાર આ q છે છેદમાં એપ્સિલોન 0. હવે આગળ આપણો જે પ્રશ્ન છે એમાં જે આપણે વિદ્યુત ફ્લક્સ મેળવવાનું છે એ ફક્ત આ સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ જ મેળવવાનું. તો તમે જોઈ શકો કે આ જે સમતલ છે એવા કુલ 6 સમતલ છે, સમાન સમતલ. ઈ દરેક સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ ઈ આનો છઠ્ઠો ભાગ થાય. આ જે ફ્લક્સ આપણને મળે એનો છઠ્ઠો ભાગ છે આની સાથે સંકળાયેલ ફ્લક્સ થશે. એવા બાકીના બીજા 6 સમતલો છે તો એ બધાયનો તમે સરવાળો કરો એટલે તમને કુલ ફ્લક્સ મળશે. તો આપણો આ જે સમતલ છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ psi is equal to ચોરસ સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો ઈ જે ફ્લક્સ થશે એનું સૂત્ર આ થશે q upon 6 epsilon 0. મિત્રો આ ખાસ સમજવાનું છે, 6 કઈ રીતે આવે છે આપણે કીધું એમ. તો મેં શું કીધું કે આ જે સમગ્ર સમઘન છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ આ એમાંથી ફક્ત આપણે એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવું છે એક જ સમતલ સાથે. તો એક સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ q upon 6 epsilon 0 થાય. એક બીજો પ્રશ્ન મગજમાં થતો હોય કે શા માટે આપણે અહીંયા સમઘન આકાર છે એ જ વિચાર્યું. તો મિત્રો આ જે સમિતિ છે એના માટે પરફેક્ટ જે આકાર છે એ સમઘન જ થશે, કારણ કે જે આપણે જેની સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવાનું છે એનો આકાર આ રીતે ચોરસ સમતલ છે. તો એને આપણે એક સમઘન તરીકે વિચારી તો જ આ વિદ્યુતભાર છે એ સમગ્ર બાજુથી ઘેરાશે, નકર ઘેરાશે નહીં. કારણ કે તમારે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો છે આ સૂત્રનો psi is equal to q upon epsilon 0. તો તમારે ફરજિયાત એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે કે જેના દ્વારા સમગ્ર વિદ્યુતભાર ઘેરાતો હોય. હવે આગળ આમાં આપણે કિંમત છે મૂકી દેશું. q ની કિંમત છે 10 ગુણ્યા 10 ની -6 ઘાત into 6 epsilon 0 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. તો મિત્રો તમારી પાસે જે કેલ્ક્યુલેટર હોય તો એમાં આનું આપણે સોલ્યુશન કરશું તો જે આન્સર આપણો જે આવશે એ આન્સર હશે 1.9 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ આપણો આન્સર થશે કે જે આ જે સમતલ છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ મળે. સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેવો એવો પ્રશ્ન પૂછે તો સિમ્પલ આને તમારે 6 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો ઈ સમગ્ર સમઘન સાથે મળે. પણ આપણો જે પ્રશ્ન છે એમાં ફક્ત શું કીધું છે આ સમતલ સાથે. એના પછીનો ક્વેશ્ચન, એના પછીનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન 1.19 સ્વાધ્યાયનો જે દાખલો છે 1.19. એમાં જે રકમ છે અંદર તમને આપેલી છે કે 9 સેન્ટીમીટર ધારવાળા એક ઘનાકાર, સમજજો બરાબર, 9 સેન્ટીમીટર ધારવાળા એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહે છે. આ સપાટીમાંથી તમને કીધું છે આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે. જો એ જે ક્વેશ્ચન છે આની સાથે રિલેટેડ છે. હમણાં આપણે આ જે ક્વેશ્ચન છે એમાં ચર્ચા કરી ત્યારે કીધું કે તમને સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ ની વાત કરે તો એનું સૂત્ર શું q upon epsilon 0. એટલે એમાં તમે ડાયરેક્ટ q ની કિંમત મૂકી દેશો, epsilon 0 ની કિંમત મૂકશે એટલે તમારો આન્સર આવશે. સમઘનની કોઈ પણ એક સમતલ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવું છે તો તમારે આ જે ફ્લક્સ છે એને 6 વડે ડિવાઈડ કરવું પડે, કારણ કે એ છઠ્ઠો ભાગ છે આપશે. ખબર પડે છે કે નહીં? હવે આગળ 1.19 મો જે સ્વાધ્યાયનો દાખલો છે એમાં તમને એક સમઘન અંદર આપી દીધો છે આ રીતે. અને એ જે સમઘન છે એની બાજુની લંબાઈ પણ અંદર તમને ડિફાઇન કરી એટલે આપેલી છે કે ધારની જે લંબાઈ છે 9 સેન્ટીમીટર છે. એટલે આની વાત કરી
આ જે છે 9 સેન્ટીમીટર છે, બધી જ બાજુની લંબાઈ, બધી જે ધાર છે 9 સેન્ટીમીટર છે. હવે આગળ એના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. એટલે અહીંયા કહે છે કે આ જે સેન્ટર પોઈન્ટ છે અહીંયા 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે Q બરાબર. તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ સમગ્ર, જો આ સમજજો બરાબર, સમઘન સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, તો હમણાં જ આપણે કીધું સૂત્ર શું થાય, Q/ε0. આમાં આપણે કિંમત મૂકશું. Q ની કિંમત છે એ કેટલી છે તો કે 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻⁶ છેદમાં ε0 એટલે શું તો કે 8.85 × 10⁻12. આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 2 ના છેદમાં 8.85 × 10⁶. તો આ જે આપણો આન્સર આવશે 2.2 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ આપણો રાઈટ આન્સર થશે. આ એક બીજી વસ્તુ સમજવા જેવી છે કે અહીંયા જે કોઈ પણ સમઘન હોય એની સાથે સંકળાયેલ ફ્લક્સ ઈ સમઘનની બાજુની લંબાઈ ઉપર આધારિત નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા તમને 9 ના બદલે 10 આપેલા હોય, કોઈ પણ આપેલા હોય, સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ Q/ε0. કારણ કે ગાઉસનો નિયમ આપણે ભણ્યા ત્યારે એક વાક્ય છે આપણે નોટ કર્યું કે ગાઉસનો નિયમ ઉપયોગ કરવાનો થાય તો ત્યાં ગાઉસિયન સપાટીના પરિમાણ મહત્વના નથી. બીજી વસ્તુ કે ગાઉસિયન સપાટીનો આકાર પણ મહત્વનો નથી. ફક્ત એ ગાઉસિયન સપાટી તમારે એવી વિચારવી પડે કે જે એના અંદર રહેલા વિદ્યુત ભારને ઘેરી શકે. ખબર પડે છે કે નહીં? તો જ તમને જે ગાઉસનો નિયમ છે એ લાગુ કરી શકો. ચાલો એના પછીનો જે દાખલો છે સ્વાધ્યાયનો 1.20મો દાખલો. એમાં આપણને કીધું છે રકમ છે બરાબર વાંચશું આપણે કે એમાં કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુત ભારને લીધે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનું ફ્લક્સ પસાર થાય છે. આપને સિમ્પલ માહિતી એવી આપેલી છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાની ગોળાકાર ગાઉસિયન સપાટી છે. એના કેન્દ્ર ઉપર એક વિદ્યુત ભાર મૂકેલો છે. કેટલો છે અત્યારે હાલ આપણને ખબર નથી, પણ એક વસ્તુ તમને આપેલી છે કે ઈ જે સપાટી છે એમાંથી આટલું ફ્લક્સ છે પસાર થાય છે. મતલબ ઈ ગોળાકાર ગાઉસિયન સપાટી સાથે આટલું ફ્લક્સ છે સંકળાશે એવી તમને માહિતી આપેલી છે. અંદર બે પ્રશ્ન કરેલા છે. એ માં છે આપણને કીધું છે, એમાં એવું કીધું છે કે જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોય તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોય. સિમ્પલ. આ જે ગાઉસિયન સપાટી છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ છે અત્યારે આટલું છે, ત્યારે એની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે, જો ત્રિજ્યા બમણી કરવામાં આવે એટલે કે નવી જે ત્રિજ્યા થઈ r' ત્યાંના કરતા ડબલ થઈ જાય 20 સેન્ટીમીટર, તો ફ્લક્સ કેટલું હશે? તો હમણાં જ આપણે આગળનો જે દાખલો છે એમાં આ જ વસ્તુની ચર્ચા કરી કે જ્યાં ગાઉસના નિયમનો ઉપયોગ થાય ત્યાં ગાઉસિયન સપાટીના પરિમાણ એના ઉપર ફ્લક્સનું મૂલ્ય ડિપેન્ડ નથી હોતું. સમજજો, ગાઉસિયન સપાટી ગોળાકાર હોય એની ત્રિજ્યા તમે ગમે એટલી વધારશો, સમજજો, અથવા તો ગમે એટલી ઘટાડશો, પણ ઈ સપાટી જ્યાં સુધી વિદ્યુત ભારને ઘેરતી હશે ત્યાં સુધી એની સાથે સંકળાયેલ ફ્લક્સ ઈ ગાઉસના નિયમ દ્વારા આપણને આ સૂત્ર દ્વારા મળે કે psi Q/ε0. મતલબ અહીંયા જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો આ ફ્લક્સ છે બદલાય નહીં. ફ્લક્સ એટલું જ રહેશે, -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ ફ્લક્સ છે બદલાશે નહીં. આ તો ખાસ ધ્યાન રાખવાનું. આવા પ્રશ્ન છે ખાસ કરીને MCQ છે એમાં પૂછી શકે. આ એક MCQ ટાઈપ જ ક્વેશ્ચન છે. આમાંથી 1 માર્ક્સનો MCQ બની શકે. અને આ MCQ એવા છે કે બેઝિક કન્સેપ્ટ ઉપર આધારિત હોય. અહીંયા અમુક વિદ્યાર્થીઓ છે એવું વિચારતા હોય કે અહીંયા જે ગોળો છે અત્યારે આ સાઈઝનો છે ત્યારે ફ્લક્સ આટલું છે. હવે જો ગોળો વધારે મોટો વિચારવામાં આવે
તો બની શકે ફ્લક્સ એ વધી જાય, પણ એવું નથી. ગાઉસનો નિયમ એવું કહે છે કે આ જે ગોળાનું પરિમાણ ગમે એટલું વધારો, ઈ ગોળા દ્વારા ઘેરાતો વિદ્યુતભાર q છેદમાં એપ્સિલોન 0 ઈ જ એની સાથે સંકળાયેલ ફ્લક્સ થાય. એની ત્રિજ્યા ગમે એટલી વધે, ફ્લક્સ બદલાશે નહીં. ફ્લક્સ ત્યારે જ બદલાય કે જ્યારે વિદ્યુતભાર અંદર છે એનું મૂલ્ય તમે બદલો. આ વિદ્યુતભાર અત્યારે છે એને ઉપાડીને તમે બીજો વિદ્યુતભાર અહીંયા મૂકી દો, સિમ્પલ, તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય. એટલે કે ફ્લક્સ એ કોના ઉપર નિર્ભર કરે? આ ઘેરાતા વિદ્યુતભારના મૂલ્ય ઉપર. હવે આગળ બીજો જે અંદર પ્રશ્ન કર્યો છે કે આ જે બિંદુવત વિદ્યુતભાર છે q એનું આપણે મૂલ્ય મેળવવાનું છે. તો જે ગાઉસનો નિયમ છે એનો આપણે ઉપયોગ કરશું કે psi q epsilon 0 આ ગાઉસનો નિયમ છે. એમાં આપણને ફ્લક્સ આપેલું છે અને આપણે બિંદુવત વિદ્યુતભાર q ની કિંમત મેળવવાની છે. તો સિમ્પલ q થશે psi epsilon 0. psi ની કિંમત 1 × 10⁻³ એપ્સિલોન 0 ની કિંમત 8.85 અથવા તો 8.8 પણ લખી શકી 10⁻12. અહીંયા જે આપણો આન્સર આવશે -8.85 × 10⁻9 કુલમ. એટલે આ જે આન્સર થશે આપણો -8.85 નેનો કુલમ. હવે જો એક બીજો આ પ્રશ્ન થાય કે આ જે વિદ્યુતભાર છે એ માઈનસ શા માટે આવે? તો માઈનસ એટલા માટે આવશે કારણ કે જે ફ્લક્સ છે આ ગોળાકાર ગાઉસિયન સપાટી સાથે જે સંકળાયેલ ફ્લક્સ છે નેગેટિવ આપેલ છે. એટલે કે અહીંયા જે વિદ્યુતભાર છે એ ઋણ હશે. ઋણ વિદ્યુતભાર છે તો એનું ફ્લક્સ પણ ઋણ હશે. સિમ્પલ. એટલા માટે આપણો જે જવાબ આવશે -8.85 નેનો કુલમ. એના પછી સ્વાધ્યાયનો 1.21 મો જે દાખલો છે એની આપણે છે હવે ચર્ચા કરશું. ચાલો એના પછી સ્વાધ્યાયનો 1.21 મો દાખલો. એમાં આપણને કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો છે, એના ઉપર એક અજ્ઞાત વિદ્યુતભાર રહેલો છે. કયો છે આપણને ખબર નથી. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? જે આખી રકમ છે ને આપણે શોર્ટમાં સમજી કે તમને એવું કીધું છે એક ગોળો છે એની ત્રિજ્યા છે